સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને કોંગ્રેસ હવે એક્શન મોડમાં આવી ગઈ છે. સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને પગલે કોંગ્રેસ હવે એક્શન મોડમાં આવી ગઈ છે. ગત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સુરત મહાનગરપાલિકામાં 120માંથી એક પણ બેઠક જીતવામાં નિષ્ફળ રહેલી કોંગ્રેસ માટે આ વખતની ચૂંટણી અસ્તિત્વ ટકાવી રાખવાની લડાઈ સમાન બની ગઈ છે. પરિણામે પાર્ટી દ્વારા અત્યારથી જ મજબૂત સંગઠન અને જીતાઉ ઉમેદવારો શોધવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. તો કોંગ્રેસ દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરી છે. સુરત સહિત રાજ્યભરની મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં પડઘમ વચ્ચે આજરોજ કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા સુરતમાં ઓબ્ઝર્વર ટીમ મોકલવામાં આવી છે. પૂર્વ જનરલ સેક્રેટરી સલીમ શેખ અને અજય ગામિત ઓબ્ઝર્વર તરીકે સુરત પહોંચ્યા છે અને શહેરના વિવિધ વિસ્તારોમાં કોંગ્રેસી કાર્યકરો તથા આગેવાનો સાથે બેઠક યોજી સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરી છે. આ સેન્સ પ્રક્રિયા આગામી 4 દિવસ સુધી ચાલવાની છે. પાર્ટી દ્વારા મનપામાં 120 વોર્ડ માટે યોગ્ય અને પ્રભાવશાળી ઉમેદવારોની પસંદગી માટે ખાસ વ્યૂહરચના ઘડાઈ રહી છે. ગત વર્ષે થયેલી સંગઠનાત્મક ભૂલો અને ઉમેદવાર પસંદગીમાં રહેલી ખામીઓનું પુનરાવર્તન ન થાય તે માટે કોંગ્રેસ આ વખતે શરૂઆતથી જ સાવચેતીપૂર્વક તૈયારી કરી રહી છે. અત્યારે અમે દરેક વોર્ડના આગેવાનો અને ઉમેદવારો ઈચ્છુક જે ઉમેદવારો એમનું બાયોડેટા લઈ એમનું સૂચનો લઈ અને સાંભળીએ છીએ અને સાંભળવાની પ્રક્રિયા અત્યારે ચાલુ છે. સર, તે વખતે એક પછી કોંગ્રેસ નથી જીતી શક્યું. આ વખતે કઈ કઈ બાબતનું ધ્યાન રખાય છે અને કેટલું મહત્વ? ગઈ વખતની જે ભૂલો થઈ હશે એમાંથી એનું પુનરાવર્તન ન થાય એવું અમે પ્રદેશ સમિતિને સૂચન કરીશું અને સારા ઉમેદવારો આવે અને જીતી શકે, યુવાઓને તક મળે, મહિલાઓને પ્રાધાન્ય મળે અને જાતિ સમીકરણ કોણ કયા એમાંથી આવે છે, કેટલું વર્ગીકરણ થાય એ બધું ધ્યાનમાં રાખી અને પ્રદેશ સમિતિને સૂચન કરીશું અમે ઓબ્ઝર્વર તરીકે. આ વખતે સુરત મહાનગરપાલિકાનું ઇલેક્શન કેટલું કોંગ્રેસ માટે મહત્વનું છે? હવે ચોક્કસ એનું અત્યારે તો ગણિત ન આપી શકાય, પણ બટ અમારું પક્ષ કંઈક સારું કરશે અને સારા ઉમેદવારો આપી અને કોંગ્રેસનું વર્ચસ્વ વધારવાનો પ્રયત્ન કરીશું.